નમસ્તે. લાસ્ટ લેક્ચરમાં આપણે સૂચક આંકની થિયરી જોઈ. હવે આજે આધાર વર્ષની બે રીતો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો આજે આ બંને રીતો વિશે જાણીએ અને તેના દાખલા ગણીએ. 1.1 દાખલા નંબર 1. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન, આ દૈનિક સરેરાશ વેતન આપેલું છે, અંગેની માહિતી આપેલી છે. તે પરથી અચલ આધારની રીતે, બીજી રીત છે પરંપરિત આધારની રીતે અને ત્રીજું છે સરેરાશ 2011 થી 2013ની. આપણે વારાફરતી એક એક રીત લઈએ. થિયરીમાં બરાબર તમે લોકો સમજી ચૂક્યા છો કે અચલ આધારની રીતે સૂચકાંકમાં છેદમાં આધાર વર્ષ છે તે સેમ રહે છે. બરાબર, એટલે મેં સૂત્ર અહીંયા જો સૂત્રનો પરીક્ષામાં માર્ક્સ હોય છે. 3 માર્ક્સનો દાખલો હોય તો 1 માર્ક સૂત્રનો હોય છે. બરાબર, એટલે ખાસ સૂત્ર તમે આ રીતે મારી જેમ પણ લખી શકો દાખલામાં ઉપર, અથવા તો સૂત્ર પહેલાં લખી અને પછી દાખલો શરૂ કરો અને હેડિંગ આપો અચલ આધારની રીત, એમ પણ કરી શકો. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું વેતન, અહીંયા વેતન છે એટલે વેતન ચલ લખ્યું આપણે. જો ભાવ હોત તો ભાવ લખત, ઉત્પાદન હોત તો ઉત્પાદન લખત. અહીંયા છે વેતન એટલે ચાલુ વર્ષનું વેતન છેદમાં આધાર વર્ષનું વેતન. અહીંયા આપણે આધાર વર્ષ 2008 કૌંસમાં લખેલું જ છે, ઉલ્લેખ કરેલો જ છે અચલ આધારની રીત કૌંસમાં આધાર વર્ષ 2008 લેતા. જો કાંઈ ન કીધું હોય તો પ્રથમ વર્ષને આપણે આધાર વર્ષ લઈ અને સૂચકાંકની શરૂઆત કરવાની. હવે મેં તમને થિયરીમાં બ્લિંક કરીને બતાવ્યું હતું, યાદ કરો. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 હોય. એટલે આપણે અહીંયા તો જોઈએ તો ચાલુ વર્ષનું વેતન 275 છેદમાં આધાર વર્ષનું પણ 275 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 100 જ. પણ અહીંયા આપણે ડાયરેક્ટ આ રીતે 100 લખી શકીએ. હવે 284 છેદમાં 275 ગુણ્યા 100. દીકરા, અહીંયા જગ્યાની ક્રાઇસિસના કારણે હું આ રીતે કરું છું. તમે લોકો તો એક એક લાઈન મૂકી અને આરામથી છેદ લખી શકશો. બરાબર, હું આ રીતે એટલા માટે કરું છું કે મારે એક સ્ક્રીન જેટલી જ મને જગ્યા મળે છે. બધાના છેદમાં 275 ગુણ્યા 100. 293 ખાસ ધ્યાન રાખવાનું છે, બધાના છેદમાં 275 ગુણ્યા 100. 297 છેદમાં 275 ગુણ્યા 100. 313 છેદમાં 275, બધાના છેદમાં 275. ઓકે, એટલે ક્યાંય ભૂલ જ નહીં થાય. સહેલું શું પડે ખબર છે? પેલા આ લખી નાખવાના ઉપરના આંકડા હોય ને અને પછી 275 લખવાની શરૂઆત કરવાની, એટલે ક્યાંય ભૂલ જ ન થાય. ગુણ્યા 100. હવે કેલ્સી લેશું આપણે હાથમાં. કરો કેલ્સીથી. 284 ભાગ્યા 275 એટલે જવાબ આવશે 103.27. 289 ભાગ્યા 275 કરો એટલે જવાબ આવશે 105.09. કેલ્સીથી કરતા જાજો. 293 ભાગ્યા 275 ગુણ્યા 100 106.55. એ જ રીતે અહીંયા કરીએ એટલે જવાબ આવે છે 108. 313 ભાગ્યા 275 કરો એટલે આવશે 113.82. શાંતિથી કેલ્સી હલાવવાનું. 328 ભાગ્યા 275 એટલે આવશે 119.27 અને 345 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 125.45. ઓકે, ડન. આ હતું આપણું. અહીંયા આ સેક્શન સી માં 2 માર્ક્સમાં અથવા સેક્શન ડી માં 3 ગુણનો દાખલો પૂછાઈ શકે. હવે બીજી રીત છે પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક, એમાં ઉપર આવશે ચાલુ વર્ષનું વેતન છેદમાં, અહીંયા ખાસ જોજો, આગળના વર્ષનું વેતન. થિયરીમાં આપણે આગળ ભણી ગયા. બરાબર, આગળના મતલબ કે અહીંયા જે 275 સેમ હતા ને એ ચેન્જ થશે. બરાબર, હવે અહીંયા આપણે પહેલામાં તો કાંઈ ફેર નહીં પડે. શું આવશે? આગળના વર્ષ આપણી પાસે છે જ નહીં એટલે 100. હવે હું પહેલાં મૂળ રકમ લખી નાખું છું. 284 છેદમાં 289 છેદમાં 293 છેદમાં, એટલે ભૂલ ન થાય
આપણે આટલું હોય ને પછી એક ધારા નજર આપણી આઈસાઇટ હોય એ ડાયવર્ટ ન થાય. 328 છેદમાં અને 345 એના છેદમાં. ઓકે, હવે આગળનું વર્ષ જો અહીંયાથી હાથ મૂકતું જવાનું. 284 ની આગળનું છે 275, 284, 289, પછી 293, પછી 297. અહીંયા પણ નજર કરતું જવાનું. આ અહીંયા સરખા હોવા જોઈએ. 313 જોતું જવાનું જરાક અને 328 બધાને ગુણ્યા 100. બરાબર, દાખલો ઈઝી થઈ જાય. થોડીક આપણે ચીવટપૂર્વક કરીએ તો ક્યાંય ભૂલ થવાના ચાન્સીસ જ ન રહે. ઓકે ને, હવે તમારે કેલ્સી હલાવવાનું છે. આમાં તો પહેલામાં તો કાંઈ ફેર પડશે જ નહીં. 103.27 કારણ કે 275 જ છેદમાં છે. પછી કરીએ આપણે 289 ભાગ્યા 284 એટલે 101.76 કરતા જાજો. 293 ભાગ્યા 289 એટલે 101.38. ત્યાર પછી આવશે 101.37. ત્યાર પછી 313 ભાગ્યા 297 ગુણ્યા 100 105.39. શાંતિથી કેલ્સી હલાવો. 328 ભાગ્યા 313 એટલે 104.79 અને લાસ્ટમાં 345 ભાગ્યા 328 એટલે 105.18. આપણી બે રીત પૂરી થઈ. કાંઈ છે એકદમ ઈઝી છે ને, બરાબર. આધાર વર્ષમાં છેદ સરખો રહે છે, જ્યારે પરંપરિતમાં આગળનું વર્ષ એ આધાર વર્ષ બને છે. બરાબર. હવે આપણી ત્રીજી રીત છે સરેરાશ વેતનની રીત. એ આપણે જોઈએ. બરાબર, સરેરાશ વેતનની રીત. એમાં પણ પેલા સરેરાશ વેતન શોધવું પડશે. હવે શું કીધું છે? 2011 થી 2013. 2011 ની સામે ભાવ છે 293. ઓકે, 2012 ની સામે છે 297 અને 2013 ની સામે છે 313. 3 વર્ષ એટલે સરેરાશ કાઢવી હોય તો ભાગ્યા 3. ઓકે, અને આ તમે કરશો, આનો સરવાળો કરો ત્રણેયનો, 903 ભાગ્યા 3 એટલે તમારો જવાબ આવશે 301. મતલબ કે બધાના છેદમાં આ રીતમાં તમારે 301 લખવાના છે. ઓકે, સરેરાશ વેતનની રીત મતલબ બધાના છેદમાં 301. હવે આની અંદર આધાર વર્ષ આપણું કાંઈ છે જ નહીં, બધાના છેદમાં 301 એટલે પહેલા તો આપણે રકમ લખી નાખીએ. 275 છેદમાં 284 છેદમાં 289 છેદમાં 293 છેદમાં. બરાબર, સેલી રીત તમને કરાવું છું કે આ રીતે તમારી મિસ્ટેક થવાના ચાન્સીસ ઘટશે અને સ્પીડ વધશે. 328 અને 345. હવે તો ઈઝી, બધાના છેદમાં શું કરશું? 301 301 301 301 301 301 301 અને અહીંયા 301 ગુણ્યા બધાના ગુણ્યા શું આવશે? 100. અને હવે આપણે આરામથી કેલ્સી લ્યો અને ધીમે ધીમે, બરાબર, જરાય ઉતાવળ કર્યા વગર કેલ્સીની સ્વિચ દબાવવાની, કારણ કે ઈ જે જવાબ આવશે એ જ આપણો આધાર છે. 275 ભાગ્યા 301 એટલે આવશે 91.36. બીજામાં 284 ભાગ્યા 301 કરો. જો સરેરાશમાં કેટલો ફેર પડે છે દીકરા, 9 આવી ગયો અને અહીંયા આપણે જો બધા 10 હતા. બરાબર, એટલે સરેરાશની રીતથી આપણે જે રિઝલ્ટ છે એ ખૂબ નજીક મળે છે. 96.01. 293 ભાગ્યા 301 કરો, 97 ભાગ્યા 34, 98.67, 103.99, 108.97 અને લાસ્ટ 345 ભાગ્યા 301 કરો અને ગુણ્યા 100 કરો એટલે 114.62. બરાબર, આ જે છે એ તમારું સ્વાધ્યાય 1.1 નું દાખલા નંબર 1 છે. હવે તમારે આ જે હોમવર્કમાં સેમ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 તમારે ગણવાનું છે. બરાબર, અને આના જેવું જ ઉદાહરણ કયું છે જોઈ લો જરા.
આના જેવું ઉદાહરણ પણ ચોપડીનું આપેલું હશે, ઉદાહરણ પહેલું, બીજું, ઓકે, અને ત્રીજું. આ 3 તમારે કરવાના છે, ઉદાહરણ 1, 2 અને 3. એટલે તમારી આ રીત છે એ એકદમ પરફેક્ટ થઈ જશે આ 4 દાખલા તમે કરશો એટલે. હવે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3 ગણીએ. આ રીત સેક્શન ડી માં વધુ પૂછાય છે. આપણે જનરલી કેવી રીતે આમાં કર્યું, વર્ષ ઊભી લાઈનમાં આપેલું હોય, બરાબર. હવે અહીંયા જુઓ રકમ શું આપેલી છે, કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ આપેલ છે. 2011 ના ભાવ, 2012 ના ભાવ, 2013, 14 અને 15. આગલા દાખલામાં શું હતું, એક જ વસ્તુના ભાવ પણ મલ્ટિપલ યર હતા. અહીંયા મલ્ટિપલ વસ્તુ અને મલ્ટિપલ યર છે, જોજો, બરાબર. અને સામાન્ય સૂચકાંક શોધવાનું છે વર્ષ 2011 ને આધાર વર્ષ લઈને, બરાબર. હવે આવો દાખલો જ્યારે પૂછાય ત્યારે ઉપર પેલા સૂત્ર લખી નાખવાનું, એનો 1 માર્ક્સ હોય છે. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અને પછી હેડિંગ બાંધો અચલ આધારની રીત. વસ્તુ આ રીતે લખી નાખશું અને વર્ષ આપણે આડી લાઈનમાં લખશું. ધ્યાન રાખો પેલું વર્ષ આધાર વર્ષ હોય એટલે એના માટે ઓછી જગ્યા હશે તો હાલશે. અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા શું હોય, 100. એટલે આપણે લખી નાખીએ, ઓકે. હવે જો ભૂલ ક્યાં થાય છે ખબર છે દીકરા, આપણે કેવી રીતે ટેવાયેલા હતા, છેદમાં, મતલબ ઉપરનું પેલું વર્ષ હોય 18 છે તો આપણે બધાના છેદમાં 18 એમ નથી કરવાનું. અહીંયા આપણું ઘઉં આ રીતે છે, વર્ષ આ આડી લાઈનમાં છે એટલે આપણે 18 છે એ આમ જશે, બરાબર. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, આડી લાઈનમાં જ આપણો હાથ હાલવો જોઈએ. બધાના છેદમાં 18 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100, ઓકે. હવે એ જ રીતે અહીંયા આધાર વર્ષનો ભાવ શું છે ચોખાનો 30, તો આડી લાઈનમાં બધે જ 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100 અને 39 ભાગ્યા 30 ગુણ્યા 100. હવે ખાંડનો ભાવ શું છે, એ પણ 30 જ છે, બરાબર. પણ આપણે આ 30 લઈએ છીએ, નહીં કે આ ઉપર જેમ લીધું હતું એમ, ઓકે. આ 30 લઈએ છીએ, 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100. સિમ્પલ છે, ખૂબ ઇઝી છે, બસ થોડુંક ધ્યાન રાખો તો કાંઈ જ નથી. બસ હવે કેલ્સી કામ કરશે, તમારે કાંઈ નથી કરવાનું, બરાબર. 18.5 ભાગ્યા 18 એટલે એક આવશે 102 પોઈન્ટ. જો આમાં ભૂલ હશે ને તો સામાન્ય સૂચકાંક ગલત આવશે, એટલે શાંતિથી કરવાનું છે. અહીંયા આવશે પૂરા 120 અને 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કે 103.33, ઓકે. હવે આ ત્રણેયનો સરવાળો 300 અને અહીંયા આ ત્રણેયનો સરવાળો જુઓ 102.78, 120, 103.33 એનો સરવાળો આવે છે 326.11, ઓકે. એ જ રીતે અહીંયા કરીએ 18.9 ભાગ્યા 18 એટલે આવે છે 105 પૂરા. અહીંયા કરીએ તો આવે છે 126.67, અહીંયા આવે છે 106.67 અને આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આવશે 338.34. ડન. અહીંયા કરીએ, બસ કાંઈ વિચારવાનું જ નથી, કેલ્સી જ હલાવવાનું છે. હવે 105.56 વિચારવાનું હતું, એ આપણે શાંતિથી વિચારીને રકમ મૂકી દીધી છે. અહીંયા આવશે 126.67 અને છેલ્લે કરો 34 ભાગ્યા 30 એટલે આવશે 113.33. ડન. હવે આનો સરવાળો કરો 1, 2 અને ત્રણેયનો એટલે આવશે 345.56 ભાગ્યા, અહીંયા પહેલા તો હજી સામાન્ય સૂચકાંક કરીએ ત્યારે ભાગ્યા 3 વસ્તુ છે એટલે ગુણ્યા 3 કરશું. પહેલા કરી લઈએ. અહીંયા આવે છે 108.33, અહીંયા કરીએ આવે છે 130 પૂરા, અહીંયા આવે છે 120 પૂરા, ઓકે. અને આ ત્રણેયનો સરવાળો આવે છે 358.33. હવે ભાવનું સામાન્ય સૂચકાંક મતલબ શું કે 2011માં આ ત્રણેય વસ્તુનો જે સૂચકાંક આવ્યો એની સરેરાશ કાઢવાની. 300 આવ્યા તો 300 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 100.
ઓકે, પછી 326.11 ભાગ્યા 3 કેટલા આવે છે જુઓ, કેલ્સીથી કરો 108.70. અહીંયા 338.34 ભાગ્યા 3 112.78. 345.56 ભાગ્યા 3 115.19. 358.33 જે આપણે ઉપર મળેલા છે ભાગ્યા 3 કરી નાખો 119. જો દીકરા તમને ખબર હોય ને કે આ વસ્તુ કરવાની જ છે તો જ્યારે આ સરવાળો કરો ને ત્યારે જ કેલ્સીમાં ભાગ્યા 3 કરીને આમ લખતું જવાય, બરાબર. એટલે બીજી વખત તમને આંકડો છે એ ટાઈપ કરવો ન પડે. હવે આ તો થઈ અચલ આધારની રીત, બરાબર, જેમાં 18 છે એ સરખા હતા. હવે પછી જે છે પરંપરિત આધારની રીત, એમાં આપણે ખાસ ધ્યાન રાખીએ. તો આવો આપણે ઈ કોષ્ટક દોરી અને પરંપરિત આધારની રીત કરીએ. સેમ રકમ મેં લખી છે, જુઓ રકમ આપણે આગળ જે કર્યું અચલ આધારની રીત એ જ રકમ છે. ઘઉં, ચોખા, ખાંડ એના ભાવ 2011, 12, 13, 14 અને 15 આડી લાઈનમાં રકમ આપેલી છે, રકમ મેં લખી નાખી છે. હવે આપણે શું કરતા હતા એમાં અચલ આધારની રીતમાં, તો કે આડી લાઈનમાં બધાના છેદમાં 18 ગયા હતા. હવે આપણે પરંપરિત આધારનું સૂત્ર શું છે યાદ કરો, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે પહેલામાં તો છેદમાં 18 આવશે એ સાચું, હવે આના છેદમાં શું આવશે, આગળના વર્ષના એટલે 18.5. અહીંયા છેદમાં શું આવશે 18.9. આડી લાઈનમાં જોવાનું છે અને આ 19 છે એ અહીંયા છેદમાં આવશે. પેલા શાંતિથી બસ આ જ કરી લેવાનું, કાંઈ કેલ્સી હાથમાં જ નહીં લેવાનું. છેદમાં 30 છેદમાં 36 આગળના વર્ષના હો, ઉપર 38 છે એ નીચે 38, આ 38 છે એ નીચે અહીંયા. ઓકે, હવે આ 30 અહીંયા આવશે 31 છેદમાં 30. 31 ઉપરના છે એ અહીંયા જશે, 32 છે એ છેદમાં જશે અને આ જે 34 છે આગળના વર્ષના એટલે અહીંયા જશે. કેટલું ઇઝી છે જોઈ લો. બસ આટલું મુકાઈ ગયું, પછી તો મિકેનિકલી જ હાલવાનું છે. બધામાં શાંતિથી લખી નાખો ગુણ્યા 100. કેલ્સી પછી જ હાથમાં લેશું હો, બહુ જ ઇઝી છે. બસ હવે કેલ્સીથી, અને કેલ્સીથી પણ હવે થોડીક ટેકનિક વાપરવાની કે એક હારે જ આપણે સ્વિચ દબાવતા હોય ત્યારે બધી પ્રોસિજર ભેગી થઈ જાય. આધાર વર્ષનો સૂચકાંક તો 100 જ, કારણ કે આગળનું આપણી પાસે છે જ નહીં. એટલે 2011માં 100. જુઓ અહીંયા 300 કરી કેલ્સીથી સામાન્ય સૂચકાંક પણ શું થઈ જશે 100. 2011નું વર્ષ આપણું આખું પૂરું. હવે કેલ્સી લ્યો 18.5 ભાગ્યા 18. આ ખાનામાં બહુ ફેર નહીં પડે, આગળ જે અચલ આધારની રીતમાં હતું એ જ, બરાબર, કારણ કે આ છેદમાં જે આગળનું વર્ષ છે એ જ છે અને એ જ આપણું આધાર વર્ષ હતું. 102.78, 120 અને 103.33. અહીંયા સરવાળો કરી નાખશું આ ત્રણેયનો 326.11 અને 326.11 ભાગ્યા 3 એટલે અહીંયા જ આપણે કરીને મૂકી દઈશું 108.70. ઓકે, પાછું કેલ્સી હાથમાં લઈએ. હવે 2003નું વર્ષ પકડીએ. અહીંયા આવે છે 102.16. 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 105.56. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 એટલે આવશે 103.23. ઓકે, કેલ્સીથી સરવાળો કરીએ 310.95. 310.95 ભાગ્યા 3 કરો એટલે આવે છે 103. કેટલા આવે છે જુઓ તો 65. ઓકે, હવે આપણે એ જ રીતે 2014નું વર્ષ લઈએ. અહીંયા આવે છે 100.53. આ 3 છે ને એ અલગ આવશે આગળના દાખલા કરતા, આ બે સેમ જ રહેશે, બરાબર, કારણ કે આધાર વર્ષનું તો 100 એમાં પણ હતા અને ચાલુ વર્ષ કયો કે આધાર વર્ષમાં કયો આ જ વર્ષ સેમ આવ્યું એટલે આ બેમાં ફેર નહીં પડે, પણ આ 3 છે એ અલગ થશે. અહીંયા આવશે 100, અહીંયા આવશે 106.25. કેલ્સીથી ત્રણેયનો સરવાળો કરશું. આપણી પાસે આ ફિગર હશે જ, એમાં આ બે ઉમેરી દો એટલે આવશે 306.78. 306.78 ભાગ્યા 3 બરાબર આવશે 102.26. ઓકે, હવે 2015 આપણે કરીએ. 19.5 ભાગ્યા 19 ગુણ્યા 100 એટલે કેટલા આવે છે જુઓ 102.63. પછી આવે છે 39.38 ગુણ્યા 100 એટલે એ પણ આવે છે
102.63 અને 36 ભાગ્યા 34 ગુણ્યા 100 105.88 સરવાળો કરીએ. આ તો તમારી કેલ્સીમાં હશે જ. આ બે એડ કરો, જવાબ આવશે 311.14 અને 311.14 ભાગ્યા 3 એટલે આવશે 103.71. ઓકે, છે કાંઈ અઘરું? બસ ખાલી આ તમે છેદ મૂકો છો, એ છેદ એક વખત શાંતિથી વિચારીને મૂકી દો, પછી તો કેલ્સી જ બધું કરશે. તમને ખાલી એની સ્વિચ દબાવવાની છે, સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બરાબર. એટલે ખાલી જે કોન્સન્ટ્રેટ ક્યાં કરવાનું છે તો કે છેદ શું લેવો એમાં. આધાર વર્ષની રીતમાં આજ એક જ આંકડો સેમ આવશે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આગળનું વર્ષ છે એ આધાર વર્ષ તરીકે આવશે. જોજો અહીંયા, બરાબર, આ રીતે. હવે આપણે આના જેવું જ ઉદાહરણ છે ચોપડીનું, બરાબર, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ નંબર તમારા છે 5. ઉદાહરણ છે એ પણ અમે તમને જે દાખલો ગણાવ્યો એના જેવું જ છે. ઉદાહરણ 5, ઉદાહરણ 6 અને 7 આ તમારે હોમવર્ક કરવાનું છે. ઓકે, થેન્ક યુ.